ઓકે 5 પ્લસ √2 એ અસમ્ય સંખ્યા છે તો શું આવશે ખરું √3 x પ્લસ 5 એ સુરેખ બહુપદી છે તો આવશે આમાં ખરું. એ ના દરેક મૂલ્ય માટે sin a = cos a થાય તો इसका आंसर આનો જવાબ આપણે આવી જશે ખોટું. શું આવશે ખોટું. sin a plus b = sin a plus sin b તો આનો જવાબ આપણે આવી જશે ખોટું. આ શું છે ખોટું. સમીકરણ x/3 - y/2 = 5 ને પ્રમાણિત સ્વરૂપે 2x + 3y - 30 = 0 લખી શકાય તો આવશે આમાં ખોટું. પછી સમાંતર શ્રેણી √3 √27 √75 નું પાંચમું પદ √243 છે તો આમાં જવાબ આવશે ખરું. આવી રીતે આપણે ખરું ખોટું કમ્પ્લીટ કરી દીધું છે. હવે વધીએ આગળ. હવે એક માર્ક્સ તો તમને અહીંયા મળી જશે. લસાએ 15 24 અને 40નું તો આનો જવાબ આપણે કેટલું આવશે? આનો આવી જશે આપણે 120 એટલે સી. બે અંકોની સંખ્યાઓમાં એક માનો અંક x + 1 અને દશમનો અંક x - 1 હોય તો તે સંખ્યા કઈ હશે? એ સંખ્યા હશે 11x - 9 એમ xy નું ઉત્તમ બિંદુ O 0 0 થી અંતર ડેશ તો આનો જવાબ આપણે આવી જશે બી નંબરનું. શું આવશે? x² + y². દ્વિઘાત સમીકરણ 3x² - 6x + 2 = 0 નું વિવેચક b² - 4ac તો આનો જવાબ આપણે આવી જશે બી એટલે 12. કઈ પણ ઘટનાની સંભાવના ડેશ ના હોઈ શકાય. કેટલી ના હોઈ શકાય? -1.5. કેટલી ના હોઈ શકાય? -1.5. પછી કોઈ બહુપદી px માટે કોઈ બહુપદી px માટે y px નો આલેખ આપેલ છે તો px નો શૂન્યની સંખ્યા ડેશ હોય તો કેટલી હશે એની સંખ્યા? d એટલે 0. પછી આગળ વધીએ આપણે. 30 - 40 વર્ગની મધ્ય કિંમત ડેશ છે તો આનો જવાબ આપણે આવી જશે 35. કેટલી છે? 35. સૂર્ય પશ્ચિમ આથમે છે તેની સંભાવના ડેશ છે તો એક જ છે ને એની સંભાવના. પછી નેક્સ્ટ પ્રશ્ન. વર્તુળને વધુમાં વધુ ડેશ સમાંતર સ્પર્શ હોય તો આનો આપણે આન્સર આવી જશે 2. શું આવશે? 2. નેક્સ્ટ પ્રશ્ન. 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને જીવા ABની લંબાઈ 4 સેમી છે તો એંગલ AOB ડેશ હશે તો આનો જવાબ આપણે કેટલો હશે? 60. કેટલો હશે? 60 ડિગ્રી. કોઈ પણ વર્ષના ઓગસ્ટ માસમાં 5 શુક્રવાર હોય તેની સંભાવના ડેશ છે. ઓકે તો શુક્રવારનું સરવાળું આની સંભાવના કેટલી હશે? 3/7. જો SN = 3n² + 7n હોય તો AN = કેટલા? તો AN એટલું આપણે આવી જશે 6n + 4. 6n + 4. પછી નેક્સ્ટ પ્રશ્નમાં આપણે આવી ગયા. 5 સેમી ત્રિજ્યાવાળા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 200 સેમી હોય તો તેને અનુરૂપ છાપની લંબાઈ શોધો તો આનો જવાબ આપણે આવી જશે 80 સેમી. આ ત્રિજ્યાવાળા વર્તુળનો વૃત્તાંશ ખૂણો P0 હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કેટલું થશે? P/360. પછી 360 × πr². નેક્સ્ટ પ્રશ્ન. જો ઘોડાની દેખાય છે ને? ઓ યાર, આઈ હોપ તમને અહીંયા સુધી તો દેખાયું હશે. ઓકે,
તમને અહીંયા સુધી દેખાયું હશે. જો ગોળાની ત્રિજ્યા બમણી કરીએ તો તેનું ધનફળ કેટલા ગુણું થાય. તો આનો જવાબ આપણે આવી જશે. જો અહીંયા હું લખી દઉં છું. આ તમને તો ખબર છે, હું સોલ્વ કરાવી અત્યારે નથી કરાવી શકતી, કેમ કે આપણા જોડે સમયની કમી હોવાના કારણે. તો 8 આવશે અહીંયા. 8 શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર જણાવો. તો એ આવશે 1/3 પાઈ r સ્ક્વેર h. જો m પ્લસ x ઇક્વલ્સ ટુ 44 m માઇનસ x ઇક્વલ્સ ટુ 2 તો બહુલક z શોધો. તો આનો આન્સર આપણે આવી જશે 23નો જવાબ આપણે આવશે અહીંયા. ના 23 છે ને, ઓકે 23નો આપણે અહીંયા આવી જશે 27. અને અહીંયા આપણે આવી જશે 24 નંબરના પ્રશ્નમાં 10. ઓકે, ચલો. જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર 0 અને -3 હોય તેવી દ્વિઘાત બહુપદી શોધો. તો એવી બહુપદી ગોતવાની છે આપણે. અહીંયા આન્સર હું લખી દઉં x² -3. દ્વિઘાત બહુપદી x² - 5x + 3ના શૂન્યનું સરવાળો અને ગુણાકાર શૂન્યનું શોધ્યા વગર મેળવો. તો આનો આપણે આન્સર આવી જશે શૂન્યનું સરવાળો ઇક્વલ્સ ટુ શૂન્યનું સરવાળો કેટલું છે 5 અને પછી શૂન્યનું ગુણાકાર છે આપણે 6. ગુણાકાર આપણે છે 6. ઓકે, આઈ હોપ તમને પ્રશ્ન બધા ખબર પડી રહ્યા હશે. ઓકે, ફૂલોની એક ક્યારીમાં શું છે ફૂલાની મને દેખાતું નથી અહીંયા. ફૂલાની એક ક્યારીમાં પ્રથમ હારમાં 25 ગુલાબના છોડ, બીજા હારમાં 23 ગુલાબના છોડ, ત્રીજા હારમાં 21 ગુલાબના છોડ વગેરે છે. તેમજ તેની છેલ્લી હારમાં 50 ગુલાબના છોડ છે. આ ક્યારમાં કુલ કેટલી હાર હશે? ઓકે, તો તમને પ્રશ્ન ખબર પડી હશે. એક સેકન્ડ જ, ખાલી એક જ મિનિટ, હું તમને આનો આન્સર બતાવી દઉં. ઓકે, 27 નંબરનો પ્રશ્નનો જવાબ પણ આવી જશે અહીંયા 11. કેટલો આવી જશે? 11. પછી સમાંતર શ્રેણી -10 -5 0 5ના પ્રથમ 10 પદોનો સરવાળો શોધો. તો 125. ટાવરના પાયાથી 60 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચ ઊંચે કોણાનું માપ 30 ડિગ્રી છે. તો ટાવરની ઊંચાઈ શોધો. તો ટાવરની ઊંચાઈ કેટલી આપણે હશે? 3 મીટર. કિંમત શોધો. 2 tan સ્ક્વેર 45 - cos સ્ક્વેર થીટા + sin સ્ક્વેર થીટા. આનું આપણે ગોતવાનું છે. ચલો, અહીંયા આન્સર આનું લખી દઉં. 30નો આપણે આવશે 2. જો sin થીટા 3/4 એક સેકન્ડ. ઓકે, 3/4 હોય તો cos થીટા અને tan થીટા શોધો. તો આનો જવાબ આપણે આવી જશે અહીંયા cos થીટા ઇક્વલ્સ ટુ 7/√7/4 અને sin થીટા ઇક્વલ્સ ટુ અહીંયા લખી દઉં ને sin થીટા ઇક્વલ્સ ટુ 3/√7. ઓકે, પછી આનો આપણે જવાબ આપીએ. અહીંયા આવી જશે 250 સેમી સ્ક્વેર. એક ઘન પદાર્થ એક સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોળક ઉપર તેટલી જ ત્રિજ્યાવાળો શંકુ ગોઠવાની બનાવ્યો છે. પદાર્થનું ઘનફળ પાઈના ગુણાકમ શોધો. તો આનો આપણે જવાબ આવી જશે અહીંયા પાઈ સેમી ક્યુબ. આનો જવાબ આપણે આવી જશે અહીંયા 36નું 52. પછી અહીંયા આવશે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમનો ઉકેલ આદેશની રીતે મેળવવો. તો આનો આપણે આન્સર આવી જશે 35 નંબરના 2 x = 2 અને y = 3. જે 2 - 5 અને -2
6,9થી સમાન અંતર હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ શોધો. તો આનો આન્સર આપણે આવી જશે અહીંયા -7 અને 0. બિંદુ P2 -3 અને Q10y વચ્ચેનું અંતર એકમ હોય તો yની કિંમત શોધો. તો આનો આન્સર આપણે આવી જશે અહીંયા -9 અને 3. પછી નીચે આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે શોધો. તો આનો આન્સર આપણે અહીંયા હું લખી દઉં. x = 2 અને y = 1. બે સંખ્યાઓની સરવાળો 18 અને ઘન તફાવત 2 છે. તો આ બે સંખ્યાઓ શોધો. તો આનો આન્સર આવશે 10 આવશે. શું આવશે? 10 અને 8. 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ કઈ બિંદુ P આગળ દોરેલા એક સ્પર્ધક Pએ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને એ બિંદુઓ છટે છે. OA = 12 સેમી હોય તો PA ની લંબાઈ શોધો. તો આનો જવાબ આપણે આવી જશે √119 સેમી. ઓકે, અહીંયા સુધી આપણે પ્રશ્નો કરી દીધા છે. ચલો, સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુઓથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય. તો અહીંયા તમને શું કરવાનું છે? સાબિત કરવાનું છે. ઓકે, તો પ્રમેય આન્સર અહીંયા લખી દઉં. પ્રમેય 10.2 શું આવશે? 10.2. સમાંતર શ્રેણી બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય તો તેના પ્રથમ 51 પદોનો સરવાળો શોધો. તો અહીંયા 51 પદનો સરવાળો હશે 5,610. જો A 1,2 B 4,y C x,6 અને D 3,5 અને એક સમાંતર બાજુ ચતુષ્કોણના કોમિક શિરોબિંદુઓ હોય તો x અને y શોધો. તો આનો આન્સર આપણે આવી જશે અહીંયા લખી દઉં. x = આપણે આવશે 6 અને y = આપણે આવશે 3. ઓકે, અહીંયા આપણે આવી જશે આન્સર. અહીંયા હું લખી દઉં છું. આન્સર આનો આવશે 1 અને 3. ચલો, સાબિત કરો કે જો ત્રિકોણની કોઈ એક બાજુની સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓની ભિન્ન બિંદુઓમાં છેદતે તો તે બાજુઓ પર કપાત રેખાખંડો તે બાજુઓની સમપ્રમાણમાં વિભાજન કરે છે. તો આનો આન્સર આપણે આવી જશે અહીંયા લખી દઉં હું. ઓકે, આનો આન્સર આપણે એક મિનિટ મેં ક્યાંક મિસ્ટેક કરી છે. ભારો વેટ. ઓકે, આનો આન્સર મેં નહોતું લખ્યું 44 વાળાનું. 44 અને આ 45 બેના આન્સર મેં નહોતું લખ્યું. 44નો આપણે આન્સર આવી જશે 1 અને 3 અને આ 45 આ પ્રશ્ન છે આપણે જોયું નહોતું. આનો આપણે આન્સર આવી જશે. જો પહેલાં આનો આવશે. આનો આન્સર આપણે આવી જશે 9/10. અહીંયા આવશે 1/10 અને આનો આવશે આપણે 1/5. ઓકે, અને આ જે આન્સર હતું ને એ આન્સર આપણે અહીંયા આવી જશે. કેટલું આવશે? અહીંયા આપણે આવી જશે 27. તમે પ્રમેય 6.1 અહીંયા આપણે જવાબ આપી જશે. A = 30 અને B = 4. ચલો, નેક્સ્ટ પ્રશ્ન. જ્યાં શનિ આજથી 3 વર્ષ પહેલાંની ઉંમરના વાસ્તવ અને હવેથી 5 વર્ષ પછીની ઉંમરના વાસ્તવનો સરવાળો 1/3 છે તો તેની અત્યારની ઉંમર શોધો. તો એની અત્યારની ઉંમર હશે 7 વર્ષ. આપેલ માહિતીનો મધ્યમ કરો. આનો આન્સર આપણે આવી જશે 28.5. 1000 રૂપિયાની રકમ 8% વાર્ષિક સદા વ્યાજ પર મૂકવામાં આવે છે. દરેક વર્ષને અંતે મળતા વ્યાજની ગુણાંતરી
ગુણાતરી કરો. શું આ વ્યાજ સમાંતર શ્રેણી બનાવે છે? જો હા, તો તે 30 વર્ષ અંતર મેળતા વ્યાજની ગણતરી કરો. તો આનો આન્સર આપણે આવી જશે. આન્સર આવશે પહેલાં તો હા, પછી આનો રૂપિયા આવશે 2400. ઓકે, તો આ તમે આખું પેપર જોઈ લીધું છે. આખું પેપર છે આપણે ગણિતનું, જે 13 માર્ચે તમારી કક્ષા ધોરણ 10મીનું આવશે. તો આપણે 10મા ધોરણનું જે પેપર છે આ તમારા માટે છે. તો આ તમે આખું પેપર કરી લેજો. અને આન્સર કી તમને અમારા ગૂગલના સ્ટડી વિલેજ ઉપર મળી જશે. હવે તમારે આ પેપર કેવી રીતે ડાઉનલોડ કરવાનું છે હું તમને કહી દઉં. પહેલાં ઉપર ગૂગલમાં જઈને સ્ટડી વિલેજ સર્ચ કરો અને ધોરણ 10માની આ PDF ડાઉનલોડ કરી શકો છો તમે. તો મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમે આ મિત્રોને વિડીયો જરૂરથી શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી ધન્યવાદ.